જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ અવારનવાર પંચાળા ઝીણાભાઈના દરબારમાં પધારતા ત્યારે આજુબાજુના ગામના હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે આવતા. એવામાં એકવાર બાજુનું ગામ એવું સુત્રેજ, ત્યાંથી જેઠવા અટકના બે બાળકો હમીરને ખોડો મહારાજના દર્શન કરવા માટે પધાર્યા. મહારાજના દર્શન કરીને પ્રાર્થના કરી કે હે મહારાજ, મારી માં આપના દર્શનની રાહ ઘણા સમયથી જુએ છે, માટે આપ સુત્રેજ ગામ પધારી અને અમારી ગરીબની ઝૂંપડી પણ પાવન કરો. મહારાજે બંને બાળકોની પ્રાર્થના સાંભળીને ખૂબ રાજી થયા અને મહારાજ સુત્રેજ ગામ પધાર્યા. જ્યારે ગામ પધાર્યા ત્યારે બંને બાળકોની માં એવી કાનુ ડોશી ભાવથી મહારાજની આરતી કરી, દુખણા લીધા અને બોલ્યા કે મહારાજ, આજે અમને બહુ આનંદ થયો, માટે તમારે જે જોઈતું હોય એ માગી લ્યો. આ સાંભળીને આજુબાજુ ઊભેલા દરબારો હસવા લાગ્યા. એમને એમ થયું કે આ કાનુ ડોશી તો કુંભાર છે અને એના ઘરમાં ને ફળીમાં માટલા સિવાય કાંઈ દેખાતું નથી, તો આજે તો મહારાજને તે શું આપશે? પરંતુ તેમનું આ વાક્ય સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા કે ડોશી, તમે જો ખરેખર રાજી હોય અને માગવાનું કહેતા હોય તો તમને જે વાલી વસ્તુ હોય એ અમને આપો. આ સાંભળી અને કાનુ ડોશી થોડીક વાર વિચારવા લાગ્યા. ત્યારબાદ બોલ્યા કે હે મહારાજ, જુઓ મારે 4 દીકરા છે, હમીર, ખોડો, દાહો ને પ્રેમજી. એમાં દાહો ને પ્રેમજી મારા ખૂબ વાલા દીકરા છે, એટલે તમે વાલામ વાલી વસ્તુ આપવાની કીધી તો આ દાહો ને પ્રેમજી હું આજે આપના ચરણમાં અર્પણ કરું છું. આટલું સાંભળીને તો મહારાજની આંખમાં પણ આંસુ આવી ગયા અને દરબારો આ સાંભળીને આશ્ચર્યચકિત થયા. ત્યારબાદ તો મહારાજ દાહો ને પ્રેમજીને લઈને પંચાળાને વડતાલ પધાર્યા. સમય જતાં બંને બાળકોને દીક્ષા આપી. દાહાનું નામ પાડ્યું દહરાનંદ સ્વામી અને પ્રેમજીનું નામ પાડ્યું પ્રસાદાનંદ સ્વામી. પ્રસાદાનંદ સ્વામી વિદ્વાન હોવાથી નિત્યાનંદ સ્વામી પાસે ભણ્યા અને ત્યારબાદ તેમણે ગ્રંથ લખ્યો જે શ્રી સ્વામિનારાયણ વિચરણ લીલામૃત અથવા તો પ્રસાદાનંદ સ્વામીની વાતો તરીકે પણ સંપ્રદાયમાં ઓળખાય છે. સમય જતાં આ પ્રસાદાનંદ સ્વામીએ ચરાડરમાં મંદિર પણ બનાવ્યું અને વિક્રમ સંવંત 1949માં ચરાડવામાં પોતે ધામમાં ગયા અને જ્યાં તેમનો અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં આજે ઓટો પણ દર્શન આપે છે. તો આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય અનેક માતાઓની સમર્પણની ભાવનાથી ભરેલો છે. જય સ્વામિનારાયણ.